પિતા સંતાન ચાલો યત્પાદં ભૂતને નવમ યાદાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો દર્તુ સર્વદુઃખાત્મિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભસંતતઃ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિવિંશતઃ સાધ્વી વિરાજતે યોગો વંચનારયે નમઃ. ડોક્ટર પ્રણામ દીજી. પછી જયારે વનરાયજી કંસે દેવા ગયા ત્યારે વસુદેવજી મળ્યા. વસુદેવજી એમને કીધું કે મારા યુગના એટલે મારા કુલના આવશે આચાર્ય આવશે એટલે તમે ના કરજો, મારા કુલના આચાર્ય એમના સંસ્કાર કરશે એમ કીધું. અને ત્યારે આચાર્ય ગર્ગાચાર્યનું નામ હતું ગયા અને નંદરાયજીએ ગુપ્ત રીતે ઠાકોરજી અને બલદાવજીના નામ સંસ્કાર પૂરો કર્યો અને પેલા છઠ્ઠીની પૂજા કરી, એના પછી નામ સંસ્કાર કર્યો. એના પછી નંદરાયજી અને યશોદાજીને થયો કે આ બધા ઠાકોરજી ઉપર તો સંકટ આવે છે. પેલા પૂતના આવ્યા, પછી સપ્તાસુર આવ્યો, પછી તણાવત આવ્યા. તો આવી રીતે મહાપુત્રને એ બધા હાનિ પહોંચાડ્યા હતા. હવે આપણે ગોકુળ ત્યાગવો પડશે. તો ત્યારે ત્યાં મહાદેવજી ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા. તો એ ત્યાં બારે જોગીના રૂપમાં આવ્યા હતા. તો યશોદાજી એમને જોઈને એમને કીધું કે મારે ઠાકોરજીના દર્શન કરશે. એમને કીધું કે ના, મને આ તમારું રૂપ જોઈને ઠાકોરજી ડરી જશે, એટલે તમે હું તમને ઠાકોરજી નહીં દેખાડું. એમને તો મહાદેવજીએ કીધું કે ના, હું ઠાકોરજીના દર્શન કર્યા વગર નહીં જાઉં. તો એમને પછી એમ કહ્યું, ત્યારે એમને એમ કહ્યું તો ઠાકોરજી અંદર બહુ જોરથી રોતા હતા. તો યશોદાજી એમને બહાર લઈ આવ્યા અને ઠાકોરજીએ મહાદેવજીને જોઈ અને ચૂપ થઈ ગયા. અને એમને મહાદેવજીને જોઈ ચૂપ થઈ ગયા અને મહાદેવજી એમના દર્શન કર્યા. એના પછી પધાર્યા પાછા અને પછી એમને ઠાકોર પછી યશોદાજી અને નંદરાયજીએ ગોકુલ ને છોડી અને વૃંદાવન પધાર્યા. આમાં એ શીખ મળે છે કે આપણે બી યશોદાજીની જેમ આપણે ઠાકોરજીને પોતાના ઠાકોરજીને કોઈને દેખાડવા ના જોઈએ. કોઈને દેખાડશું તો એટલે કોઈને દેખાડવા ના જોઈએ. અન્ય ગુપ્ત રાખવું જોઈએ. કોઈ બીજાને આપણે ઓળખતા નહીં, દર્શન ના દેખાડવા જોઈએ. જે થઈ ગયું જે આમાંથી મને શબ્દ છે કૃષ્ણ એટલે આકર્ષણ કરે, જેનાથી આકર્ષણ થાય. અને બીજો અને મને આમાંથી બીજો શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય, કુલ એટલે ગાયોનો કુલ. ગોકુલ ને આપણે વ્રજ બી કહીએ છીએ. વ્રજ એટલે ચાલતો ફિરતો કામ. કારણ કે ગાય
એક જગ્યા ઘાસ પૂરી થાય તો બીજી જગ્યા જવો જોઈએ પડે એટલે એમને તંત્ર ફેરતો કામ કહેવાય છે. અને અને પછી મને આમાંથી જે પ્રશ્ન છે કે આમાં એમ કીધું તો સંસ્કાર એટલે કે માનવ સંસ્કાર થયો તો સંસ્કાર આપણો નામ સંસ્કાર થયો છે એટલે સંસ્કાર એટલે શું હોય? તો ભક્તિ પણ થોડું તો સમજાવશે. પૂછ, ભક્તિના બાજુમાં છે. જી મને આખો સંસ્કાર યાદ નથી. મને એટલો યાદ છે કે જે આપણા 16 સંસ્કાર હોય છે એનામાંથી એનામાં એક મુખ્ય સંસ્કાર હોય છે ઉપનયન સંસ્કાર અને અંતિમ સંસ્કાર હોય છે અગ્નિ સંસ્કાર. તો મને આખો યાદ નથી. એ તો ઠીક છે, એ તો સંસ્કારના નામ થયા, પણ સંસ્કાર શબ્દનો શું મતલબ અથવા સંસ્કાર જે કરવામાં આવે છે એ શા માટે કરવામાં આવે છે અથવા એને સંસ્કાર શા માટે કહેવામાં આવે છે? જે યાદ નથી. આપણે વાર્તાજી જયારે કર્યા ને ત્યારે આ બધા ખાસ જે શબ્દો છે એનો પરિચય લીધો, એમાં તમને લખાવ્યું હશે, એ તું ફરીથી એક વખત જોઈ લેજે. સંસ્કાર જેટલા પણ છે એમાં જેમ એક સ્નાન કરવું એને સંસ્કાર કહેવાય. તો સ્નાનથી શું થાય છે? એક તો આપણી અશુદ્ધિ આપણી દૂર થાય અને જે કોઈ કાર્ય માટે આપણે જઈ રહ્યા હોઈએ એના લાયક બનીએ. તે જ રીતે નામકરણ સંસ્કાર, તો જે પણ બાળક પેદા થયું છે એ નામ રહિત છે. તો જ્યારે જન્મના સમાચાર મળે ત્યારે બધા પૂછે કે શું જન્મ્યું છે, એટલે છોકરો કે છોકરી, એમ. તો તે વખતે એનો પરિચય એના શરીરથી, સ્ત્રી શરીર છે કે પુરુષ શરીર છે એટલો જ પરિચય થાય. એટલે કોઈ કહે છે છોકરો થયો છે, કોઈ કહે છે છોકરી છે. હવે તમે જેમ અત્યારે ભણો છો તો તમારી સ્કૂલમાં બંને છોકરા છોકરીઓ સાથે ભણે છે. રિસેસ પડે તે વખતે અચાનક કોઈ એમ બોલે કે એ છોકરા, એ છોકરી, તો હવે 50 છોકરા હોય, 25 છોકરી હોય તો કોને કહેવામાં આવે છે કેમ ખબર પડે? તો જે છોકરા અને છોકરી એ જે એને સ્પેસિફાય કરવા માટે એને નામ આપવામાં આવે છે, અથવા સ્કૂલમાં ઘણા લોકો નંબરથી ઓળખતા હોય. એ નામ આપણે ત્યાં એક જાતનો સંસ્કાર છે. એટલે એક ફીચર એમાં આપણે એડ કર્યું. તને યાદ આવે તો વેલ્યુ એડિશન આપણે સંસ્કારનો એક અર્થ કર્યો હતો કે જ્યારે પણ કોઈ સંસ્કાર થાય છે ત્યારે જેનો સંસ્કાર થાય એમાં કોઈક ગુણ ઉમેરાય છે. તો જે સામાન્ય અત્યાર સુધી આપણે બોલતા હતા છોકરો છોકરી, એમાં રુચિર આવું એક નામકરણ થયું. તો અત્યાર સુધી જે કેવલ છોકરો હતો એ હવે રુચિર નામનો છોકરો એમ થઈ ગયું. તો એડ થઈ ગઈ ને એક વાત. તો સંસ્કારનો મતલબ એ છે કે સંસ્કાર એક અશુદ્ધિને દૂર કરવા માટેના હોય છે. કેટલાક સંસ્કારથી આપણી અંદર યોગ્યતાઓ વધતી હોય છે. તો આ બંને માટે, પવિત્રતા માટે, અશુદ્ધિ દૂર કરવા માટે કે ગુણની વૃદ્ધિ કરવા માટે જે વિધિ કરવામાં આવે છે એને સંસ્કાર કહેવાય છે, એવું આપણે કહી શકીએ.
ઠીક છે? જેમ સમજાનું કે એક સંસ્કાર એક આપણી અશુદ્ધિ હોય એટલે એમને દૂર કરવા માટે હોય છે, અને એક હોય છે કે આપણો નામ ના આવ્યો હોય, બધા એમ છોકરા છોકરી સ્પેસિફાઈડ કરે આ છોકરો છે આ છોકરી છે, પણ આપણે જયારે નામ મળે મારું નામ એટલે નામ મળે કે તો એમને નામ મળે તો એ રામ સંસ્કાર કહેવાય. એટલે એ બીજો સંસ્કાર છે, અને એક એવો સંસ્કાર છે જેનાથી વિધિનો એટલે મંત્ર સંસ્કાર વિધિ વાળા સંસ્કાર ને ઈ સમજો. ઠીક છે. દંડવત પ્રણામ જીજી. હા રાકેશ. કુલમાં અવતાર એક વખત દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો તો કે તારું બધું છીનવાઈ જશે. તો ઇન્દ્રજી બ્રહ્માજી પાસે આવ્યા, તો બ્રહ્માજીએ કીધું કે આ તો વિષ્ણુ ભગવાન પાસે જવું પડશે આના માટે. તો વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાને કીધું કે આનો તો ખાલી એક જ રસ્તો છે, સમુદ્ર મંથન કરો. તો ત્યારે બધે દેવગણ અને રાક્ષસો પહાડ તોડતા હતા, પહાડ લેવા ગયા હતા, અને પછી પહાડ લીધો, પણ એમાં અમુક જરા પહાડ નીચે કચરાઈ ગયા, નીચે દબાઈ ગયા. પછી વિષ્ણુજીએ ગરુડજીને મોકલ્યો પહાડ ઉપાડવા માટે, અને પછી સમુદ્રમાં લઈ આવ્યા, અને પછી સમુદ્ર મંથન કરવા લાગ્યો. જ્યારે પહાડ પાણીમાં ડૂબતો હતો તો ત્યારે વિષ્ણુજીએ કશ્યપ તૈયાર કરી લે બેટા, કાલે તું આને પાછો કરજે વ્યવસ્થિત સમજીને તૈયાર કરીને. હા જી જી. કીર્તન કરું? હા જરૂર કરો. જોગી લીલા આવી છે ને, એટલે બે જોગી મહાદેવ લીલા આવી છે ને એ વાળો કરીશ. પછી છે ને તમે અત્યારે માખણ ચોરી, પછી ઉરહાના, દધી મંથન, એના પણ અત્યારે કીર્તન ઠાકોરજી મુખ થાય છે, તો એ પણ કરી શકો. મેં નહીં માખણ કાયો મૈયા, પ્રથમ ચલે, અને માખણ ચોરી માટેના જે કીર્તનો છે તે પણ જોઈને પછી તૈયાર કરી લેજો. ધનાક્ષરી, આશાવરી, બિલાવલ એવા બધા રાગમાં છે. જી જી જી. मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया, मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया, तेरे सुत के रसन कारण सकल बेकासीत जीधाया बाला, मैं जोगी जस गाया. तेरे सुत के दर्शन कारण मैं काशी दिखाया बाला, मैं जोगी जस गाया.
परब्रह्म पुराण पुरुषोत्तम सकल लोक जाकी माया परब्रह्म पुराण पुरुषोत्तम सकल लोक जाकी माया अलख निरंजन देखन कारण सकल लोक फिरी आया बाला मैं जोगी जस गाया अलख निरंजन देखन कारण सकल लोक फिरी आया मैं जोगी जस गाया धन तेरो भाग्यो जसोदा रानी धीरे सासुत जाया धन तेरो भाग्य जसोदा रानी जिने सासुत जाया गुण बना छोटा भूलो अलग पुरुष घर आया मैं जोगी जस गाया जो भावे सो लीजिए रावण करो देहु हसिया मेरे लाल अविचल बाणे काया बाला मैं जोगी जस मोया नामे देहु पाद पादंबरा दाने मुख देखो तेरे बालक को यह मेरे गुरु ने बताया बाला मैं जोगी जस गाया कर जोरे जोगी लगे मुख देखा नहीं देहो बाल के रात बाला मैं जोगी जस गाया जागी दृष्टि सकल गौरवाया छोड़ो जाता तीन लोक को मालिक मेरो सो तेरे मन छिपाया माया मैं जोगी जस गाया बालक कृष्ण को लाई जसोदा करंचन मुख पाया गोद बलाई चरण बंदी अधियानंद कराया बाला मैं जोगी जस गाया
બહુ સુંદર. જે હું કરું આગળ. હા, કરો. છેલ્લા શ્લોકમાં જોયું હતું કે જે સંકલ્પથી પણ હરિમૂર્તિ સદા ધ્યાન કરવા યોગ્ય છે, તેમજ તે એટલે કે હરિમૂર્તિમાં સ્પષ્ટ દર્શન અને સ્પર્શ કરવા અને તે જ મુજબ ભાવના રાખી કૃતિ અને ગતિ સદા કરવી. વળી શ્રવણ અને કીર્તન પણ સ્પષ્ટ એટલે કે મનમાં આ બાબત સાક્ષાત થાય તેમ કરવું. કૃષ્ણ પ્રિય પુત્રની પ્રાપ્તિ માટે જ રતિ કરવી. પાયુ ઇન્દ્રિયમળ અંશના ત્યાગ વડે પરોક્ષ સેવા બજાવે છે એમ ભાવના રાખવી. આ ઇન્દ્રિય સિવાય શરીરનો શેષ ભાગ પણ પ્રભુ સેવામાં જોડવો. તો આમાં એમ સમજાવે છે કે પ્રભુમાં આસક્તિ થાય તે માટે આપણી જે અંતર અને બાહ્ય ઇન્દ્રિયો છે એ પ્રભુમાં આપણે લગાડવી જોઈએ. તો એ બધી ઇન્દ્રિયો કઈ રીતે પ્રભુમાં જોડી શકાય છે તે વાતનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે કે સૌથી પહેલા ધ્યાન અને સંકલ્પ. તો ધ્યાન છે એ મનથી થાય અને સંકલ્પ છે એ બુદ્ધિથી થાય. તો અંતઃકરણમાં ચાર વસ્તુ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એનામાં જે મન છે એનાથી ધ્યાન થાય છે અને મન છે જે અહંકાર સહિત મન ચિત્ત ધ્યાન કરે છે અને જે બુદ્ધિ છે એ સંકલ્પ કરે છે. અને પછી દર્શન. તો દર્શન આંખોથી થાય છે. તો પ્રભુના દર્શન કરવાથી આંખ પ્રભુ સાથે જોડાય છે. સ્પર્શ છે એટલે એ ત્વચાથી થાય છે. તો જ્ઞાનેન્દ્રિયોના વિનિયોગ પ્રભુમાં થાય છે. પછી કૃતિ છે એટલે કે હાથ અને જે ગતિ છે એટલે કે પગ, એટલે ઈ બંનેનો વિનિયોગ પણ પ્રભુની સેવામાં થાય છે. પછી શ્રવણ એટલે કે શ્રવણ કાન દ્વારા થાય છે અને કીર્તન મુખથી થાય છે. તો આપણે જે કીર્તન કરીએ અને આપણે કોઈ કંઈક સાંભળીએ ભગવત ગુણ, તો એ દ્વારા આપણા કાન અને મુખનો વિનિયોગ, મુખી જે ઇન્દ્રિયો છે મોટો એનો વિનિયોગ પ્રભુ સેવામાં થાય છે. પછી જે આપણા પ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એનો વિનિયોગ પ્રભુમાં થાય છે. તો એ કેવી રીતે થાય છે? તો જેમ કોઈ કૃષ્ણ જેને પ્રિય છે એવો જે સંતાનની પ્રાપ્તિ માટે વિવાહ કરે એને, તો તેથી આનો પણ વિનિયોગ પ્રભુમાં થાય છે. જેમ ચતુર્ભુજ, આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે ચતુર્ભુજ દાસજીને એમના ગામમાં કોઈ એવું હતું નહીં કે એમના ભગવત ચર્ચા કરી શકે. તો એમણે એટલા માટે વિવાહ કર્યો જેનાથી એમનો જે પુત્ર થાય એ ભગવત પ્રિય હોય, એટલે કે તો એનો મન પ્રભુમાં લાગેલો હોય. તો પછી જે ઉત્સર્ગ ઇન્દ્રિયો છે, શરીરનો જે મલ છે શરીરમાંથી બહાર કરીએ છે, તો એનાથી પણ એનો પણ પ્રભુમાં વિનિયોગ. તો એ ડાયરેક્ટલી તો નહીં થાય, પણ જે મલ છે એ બહાર નીકળી જશે તો આપણું જે શરીર છે એ શુદ્ધ થાય છે અને શુદ્ધ શરીરથી સેવા કરીએ એ ભાવનાથી એનો પણ વિનિયોગ પ્રભુમાં થાય છે. તો આવી રીતે પ્રભુમાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરીએ, એટલે બધી જ ઇન્દ્રિયોનો વિનિયોગ કરીએ તો આપણો મન પ્રભુમાં આસક્ત થાય છે. તો જે નિરોધની વાત કહી કે ભગવદ આસક્તિ, એટલે કે ભગવદ આસક્તિ વધારશો તો આપણો જે સંસાર પ્રપંચ છે એ છૂટી જશે, સંસાર છે છૂટી જશે, તો એ સિદ્ધ થશે. પછી આ જ વાતને વર્તમાન સંદર્ભમાં શ્લોકને જોયો તો કે હમણાં આધુનિક સમયમાં શું થઈ રહ્યો છે તેમાં મહાપ્રભુજી એમ કહે છે કે મહાપ્રભુજીએ એવી કઈ આજ્ઞા નથી કરી કે જે એમ નથી કહ્યો કે પુષ્ટિ માર્ગને દર્શન માર્ગ, એટલે કે પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીના દર્શન કરાય છે એવું નથી, ના પાડી છે એવું કરવાની, એવું કંઈક, યા તો પછી એવું દર્શન કરાવો એવી આજ્ઞા પણ નથી આપી. તો અને જે પુષ્ટિ શબ્દ છે એનો અર્થ કૃપા સમજ્યો છે કે ઠાકોરજીની કૃપાનો માર્ગ, પણ અહીંયા એના બદલે ઊંધું સમજે છે, હષ્ટપુષ્ટ એવો સમજે છે. તો જે અહીંયા હમણાંના જે આધુનિક પુષ્ટિ માર્ગ
માર્ગ છે એને હવેલી પંથ બનાવી દીધો છે અને બધા ખાલી દર્શન કરી અને હષ્ટપુષ્ટ એટલે પ્રસાદ બસ આટલું જ પુષ્ટિ માર્ગને માને છે. એટલે કે એ પોતે સેવા નથી કરતા, એ જાય પ્રભુના દર્શન કરે અને પ્રસાદના નામે એટલે જે ઠાકોરજીનો પ્રસાદ છે એ લઈ અને બસ આટલું જ કરે છે. તો જે અહીંયા વાત કરી બધી જ ઇન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ કરવો, તો એ લોકોને તો ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં ખાલી 2 કે 4 ઇન્દ્રિયોનો જ વિનિયોગ પ્રભુમાં થાય છે. પછી મહાપ્રભુજીનો આવો જરાય પણ આશય કે એવો કોઈ આ શ્લોકમાં એવો કોઈ અર્થ નતો આચાર્ય ચરણોનો, એવો હતો જ નહીં કે ઇન્દ્રિયોનો ઠાકોરજીમાં વિનિયોગ નથી, એટલે બધી જ ઇન્દ્રિયોના પ્રભુમાં વિનિયોગ નહીં થાય તો તેની અંદર સંસારનો આવેશ આવવાનો જ છે ને. એટલે મહાપ્રભુજીએ બધી ઇન્દ્રિયોને ગણાવી છે અને બધાનો કેવી રીતે વિનિયોગ કરી શકાય તે પણ સમજાવ્યું છે. કેમ કે ઇન્દ્રિયો ભગવાનને એટલે ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં કરશું તો તે સારું જ છે. અને અગર એ જે પણ ઇન્દ્રિયોનો કે જે પણ વસ્તુનો વિનિયોગ પ્રભુમાં નથી કરી રહ્યા તો તે યુઝલેસ છે એમ સમજાવ્યું છે, જેવું સમજાયું હતું. ઠીક છે. દીજી આગળ કરું. હા કરો. જી यस्य वा भगवत् कार्यं यदा स्पष्टं न दृश्यते तदा विनिग्रहस्तस्य કર્તવ્ય ઇતિ નિશ્ચયઃ. જે ઇન્દ્રિયોનું જ્યારે ભગવત કાર્યને વિશે સ્પષ્ટપણું ન દેખાય ત્યારે તે ઇન્દ્રિયોનો વિશેષ કરીને નિગ્રહ કર્તવ્ય છે, એ પ્રમાણે નિશ્ચય છે. તો આનામાં જે આગળ આના પહેલાના શ્લોકમાં એમ કહ્યું કે બધી જ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં કરવું જોઈએ, જેનાથી મન જે આપણની આસક્તિ વધશે, દ્રઢ પણ થશે. પણ પછી એના માટે એમ સમજાવે છે કે અગર કોઈ ઇન્દ્રિયો ન કરે, અગર કોઈ પણ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં નથી કરી રહ્યા તો શું થશે? તો અગર કોઈ પણ ઇન્દ્રિયોનો ભગવત્કૃત નથી થઈ રહી, ભગવત કાર્યમાં વિનિયોગ એનો નથી થઈ રહ્યો તો એ યુઝલેસ છે, એનો કોઈ કામ નથી, એ તો નિશ્ચય છે, એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે, જે મને એવું સમજાય છે. યસ્ય વા ભગવત કાર્ય, કાલે આપણે આ વાતની થોડી ચર્ચા કરી હતી કે જે ઇન્દ્રિયોનું કાર્ય જ્યારે સ્પષ્ટ ન દેખાય, હવે એમાંથી મહાપ્રભુજીએ ખાસ કરીને જનનેન્દ્રિય અને ઉત્સર્ગેન્દ્રિય આ 2 વિષયમાં તો શ્રી મહાપ્રભુજીએ જ અહીંયા આપણને દ્રષ્ટિ આપી છે કે આમ જોવા જાવ તો ભગવત સેવામાં સીધો ઉપયોગ આ 2 ઇન્દ્રિયોનો તો નથી જણાતો. તો પછી સકલ ઇન્દ્રિયોનો વિનિયોગ જો ન થાય તો જે ઇન્દ્રિયોનો વિનિયોગ ન થાય એમાં બહિર્મુખતા આવે, અભગવદીયતા આવે અને એના કારણે સંસાર પ્રવેશ થયા વગર રહે નહીં, એટલે નિરોધની પણ પૂર્ણતા ન થાય. તો આ સ્થિતિમાં શું દૃષ્ટિ રાખવી જોઈએ? એમાં તો પુત્રે કૃષ્ણ પ્રિય રતિ એ દ્વારા ભગવદીય સંતાનની પ્રાપ્તિ માટે વિવાહ કરવા અને તે રીતે જનનેન્દ્રિયનો વિનિયોગ બતાવ્યો અને શરીરના મલનો વાયુરેન્દ્રિય દ્વારા ત્યાગ કરીને બાકીનું શરીર, શુદ્ધ શરીર પ્રભુ સેવામાં એનો વિનિયોગ થાય. તો પરોક્ષ રીતે આ બંને ઇન્દ્રિયો પણ ભગવદ કાર્યમાં ઉપયોગી થઈ જાય છે. આ એક દૃષ્ટિ આપી છે, પરંતુ તેમ છતાં પણ यदि કોઈ ઇન્દ્રિયોનું કાર્ય કોઈને સ્પષ્ટ ન જણાતું હોય, એટલે આ બતાવેલું છે કે આચાર્ય ચરણે એ દૃષ્ટિથી જેને સંતોષ ન થતો હોય અને એમ લાગતું હોય કે નહીં આ ઠીક નથી, તો શું કરવું? તો તદા તસ્ય વિનિગ્રહ કર્તવ્ય,
તો તે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, એટલે એ ઇન્દ્રિયના કાર્યને છોડવા. તો શ્રી મહાપ્રભુજી એ વિષયમાં કોઈ આજ્ઞા નથી આપી રહ્યા કે આ ઇન્દ્રિયો છે એનો આ દ્રષ્ટિથી તમે વિનિયોગ કરવો જ કરવો. શ્રી મહાપ્રભુજી અહીંયા વિકલ્પ આપી રહ્યા છે. તે જ રીતે સકલ ઇન્દ્રિયોનો વિનિયોગ કરવાથી જ નિરોધ સિદ્ધ થઈ શકે. એટલે જેનું કાર્ય પ્રભુ ભગવત કાર્ય જેનું સ્પષ્ટ ન દેખાતું હોય એનો તો નિગ્રહ કરવો, એટલે એ કાર્યનો એ ઇન્દ્રિયના કાર્યો ન કરવા, એને સ્થગિત કરવા, અથવા એનો પ્રભુમાં વિનિયોગ કરવો. સીધો જેનો વિનિયોગ શક્ય હોય એ તો બહુ ઉત્તમ વસ્તુ છે, ન હોય તો પરોક્ષ વિનિયોગ. આ વાતને આપણે જો સિદ્ધાંત રહસ્યમાં યાદ કરીએ તો શ્રી મહાપ્રભુજીએ અસમર્પિત ત્યાગ અને સર્વ સમર્પણના રૂપમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ આ દૃષ્ટિ આપી હતી કે તસ્માત આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. દરેક વસ્તુનું દરેક કાર્યના આરંભમાં પ્રભુને સમર્પણ કરવું. અને અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. જે વસ્તુ સમર્પિત નથી થઈ શકી એનો ઉપયોગ ન કરવો. હવે ત્યાં વસ્તુના રૂપમાં, વસ્તુના સંબંધમાં આ વાત કહી હતી. અહીંયા ઇન્દ્રિયો અને એના કાર્યના સંબંધમાં આ વાત શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. હવે અમુક ઇન્દ્રિયોનું કાર્ય છે એ બહુ સ્પષ્ટ છે, એટલે પ્રભુના અંદર એનો વિનિયોગ એકદમ સ્પષ્ટ રૂપથી થઈ શકે એવું છે, દેખાઈ આવે એવી રીતે. એના માટે શ્રી મહાપ્રભુજીએ જેમ મૂળમાં આજ્ઞા કરી કે દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ, આંખોથી દર્શન, આપણી ત્વચાથી પ્રભુનો સ્પર્શ સ્પષ્ટ છે. તે જ રીતે કૃતિ ગતિ, એટલે હાથથી પ્રભુ સંબંધી કાર્ય, પગથી પ્રભુના કાર્ય માટે ચાલવું, દોડવું, કૂદવું, ઊભવું, એ પણ સ્પષ્ટ છે. અને શ્રવણ કીર્તન પણ સ્પષ્ટ છે, એટલે પ્રભુ સંબંધી શ્રવણ કાનથી, પ્રભુ સંબંધી ગુણોનું ગાન, લીલાનું ગાન, નામ સંકીર્તન આ આપણી વાણીથી થઈ શકે છે, એ પણ સ્પષ્ટ છે. હવે રહ્યું છે કે સ્વાદનો, તે રીતે નાકથી આપણે ગંધ ગ્રહણ કરીએ છીએ. એ બેનો અહીંયા ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો, પણ અહીંયા જેનો ઉલ્લેખ કરેલો છે એને જ ઉદાહરણ બનાવીને જેનો ઉલ્લેખ નથી કર્યો એના પણ પ્રભુમાં વિનિયોગ સમજી લેવાનો છે. તો ગંધ જે છે, જુઓ કે આપણી આંખો છે એના ઉપર તો પાંપણ છે, તો આપણે જે ન જોવું હોય કે જ્યારે ન જોવું હોય તો આંખો બંધ કરી શકીએ. પણ બીજી જે ઇન્દ્રિયો છે એના ઉપર આ જાતનો આપણી પાસે દરવાજાઓ નથી. તો કાન તમારા છે તો તમે આંગળી નાખો તો પણ અવાજ મોટો હોય તો સંભળાય જ સંભળાય. તે જ રીતે નાકને પણ તમે બંધ ન કરી શકો, નહીં તો મરી જાઓ, ગંધ તો આવે જ. સ્વાદના વિષયમાં એવું છે કે આપણે ન ઈચ્છીએ તો મોઢામાં કઈ વસ્તુ ન નાખો તો આપણે એનો ભોજન કે એનો આહાર ન કરીએ. અન્યથા જેમ આપણે જોઈએ કે કોઈ વખતે વઘાર થયો હોય કે આંબલીની સુગંધ આવી જાય, કે શીરો મોહનથાળ શેકાતો હોય, મગદ વગેરે શેકાતા હોય ઘીમાં,
તો એની સુગંધથી પણ જીભમાં આપણે પાણી છૂટી જાય. તો નાક ઉપર કે ગંધ ઉપર આપણું કોઈ વશ નથી. હવે પ્રભુ સંબંધી ગંધને આપણે ગ્રહણ કરીએ તો બહુ તો આપણે ઠાકોરજીને માલા ધરાવીએ ને એ માલા આપણે ધારણ કરીએ, અથવા સેવામાં હોઈએ તે વખતે જે સુગંધિત પદાર્થો પ્રભુને સમર્પિત કરવામાં આવે એની ગંધ આપણે ગ્રહણ કરીએ. પ્રસાદી અત્તર વગેરે આપણે લઈએ, લગાવીએ. અથવા કોઈ વસ્તુ છે, સામગ્રી વગેરે સિદ્ધ થતી હોય તો જેમ દૂધ ચોંટી જાય કે દાલ કે કુકરમાં પાણી ખતમ થઈ જાય ને એ બધામાંથી આપણને ગંધથી એના ગુણદોષ, એની ઉત્તમતા કે અનુત્તમતા એનું જ્ઞાન થાય. એવી રીતે સેવોપયોગી જે વસ્તુ છે એના સંબંધમાં આપણી ઘ્રાણ ઇન્દ્રિય એટલે સૂંઘવાની જે આપણી સેન્સ છે, નાક સરળ ભાષામાં કહીએ તો, એનો વિનિયોગ થઈ શકે ભગવત કાર્યમાં. અને તે જ રીતે સેવોપયોગી પદાર્થો છે એને મહાપ્રસાદના રૂપમાં જ્યારે આપણે લઈએ તે વખતે બંને દૃષ્ટિ હોય. એમાં આપણને શરીરને પોષણ મળે મહાપ્રસાદથી એ પણ હોય, અને સાથે સાથે પ્રભુને આપણે અંગીકાર કરાવ્યું છે, પ્રભુ લાયક થયું છે કે નહીં એ પણ દૃષ્ટિ એમાં રાખવી જોઈએ. તો જો આપણે એ દૃષ્ટિથી મહાપ્રસાદ લઈ રહ્યા છીએ તો આપણી જે રસના ઇન્દ્રિય છે, એટલે મોઢું સમજો એને, એનો પણ વિનિયોગ ભગવત કાર્યમાં થયો ગણાય. જે વસ્તુ ઠાકોરજી માટે સિદ્ધ કરીએ તે પહેલા આપણે એને ચાખી શકતા હોઈએ તો તે રીતે પણ રસનેન્દ્રિયનો વિનિયોગ થઈ જાય છે. તો અમુક વસ્તુઓ, કાકડી કે એવી વસ્તુ છે કે જે બહુ કડવી આવતી હોય, જોવાથી કે એને દબાવવાથી, હાથ લગાડવાથી એના એ ગુણ ન ખબર પડી શકે, સ્વાદ કેવો હશે એનો, તો એને આપણે ચાખી શકીએ છીએ. તો એ રીતે પણ આપણી જે સ્વાદ ઇન્દ્રિય છે, મોટું જીભ છે, એનો ઉપયોગ ભગવત કાર્યમાં છે. તે પછી એક દૃષ્ટિ આમાં એ પણ છે કે જ્યારે જે ઇન્દ્રિયનો વિનિયોગ પ્રભુ કાર્યમાં થયો કે થઈ શકે એમ છે ત્યારે કરવો, બાકીના સમયમાં નિગ્રહ કરવો. તો શ્રી મહાપ્રભુજીએ બે શબ્દનો પ્રયોગ કર્યો છે, યત્ય અને યદા. જેનો જ્યારે ભગવત કાર્યમાં ઉપયોગ સ્પષ્ટ જણાય નહીં ત્યારે તેનો નિગ્રહ કરવો. તો સર્વકાલમાં તો બધી ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુ કાર્યમાં થતો નથી હોતો. ધારો કે આપણે શૃંગાર કરવા માટે બેઠા છીએ તો આપણા નેત્ર, ચક્ષુરેન્દ્રિય, અને આપણું હસ્તેન્દ્રિય એટલે કર, આ બેનો જ વિનિયોગ મુખ્ય રૂપથી થતો હોય છે. ઘણી વખતે જેમનો બહુ લપલપિયો સ્વભાવ હોય બળબડ કરવાનો, હવે ઠાકોરજીના શૃંગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે આપણે સૌથી વધારે નજીક હોઈએ ઠાકોરજીના, અને બોલ્યા વગર જે ન રહી શકતા હોય લપલપિયા કાચબાની જેમ, તો એક તો ગમે તે વસ્તુમાં પ્રસંગ હોય તે વસ્તુઓ પણ આપણે બોલતા હોઈએ તો એ અપરાધ છે. બીજું, એટલા નજીક હોઈએ અને આપણે બોલીએ અને મોઢામાંથી કંઈ પણ છાંટાવટા ઉડે તો એ મહાઅપરાધ છે. તો જ્યારે જેનો વિનિયોગ એની આવશ્યકતા નથી ત્યારે એનો નિગ્રહ કરવો જોઈએ.
તે જ વસ્તુ સામગ્રી વગેરે સિદ્ધ કરતી વખતે પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે ઠાકોરજીને આરોગવાની વસ્તુ છે. આમ તો આ સેવાના પૂરા સમયમાં જ બિનજરૂરી નહીં બોલવું જોઈએ. સેવોપયોગી કાર્ય માટે જ બહુ જ જરૂરી હોય તો જ બોલવું, અન્યથા ચૂપ રહેવું જોઈએ. તો આ વિનિગ્રહ થયો. તો આ યદાનો અર્થ થઈ ગયો. જ્યારે જે ઇન્દ્રિયનો વિનિયોગ સ્પષ્ટ ન દેખાતો હોય ત્યારે એનો નિગ્રહ કરવો. તો આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાનથી સમજવાની છે. એટલે આનો એક બહુ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે આદર્શનો, અને એવા પ્રસંગો જોવા મળે છે જેમ દામોદરદાસ સંભલવાળાને પ્રસંગમાં આવે છે કે એમના ઠાકોરજીને ગરમી લાગી અને એમણે એમના દાસીને કહ્યું કે તું મંદિરનો દરવાજો ખોલને પંખો કર. પછી બીજે દિવસે જયારે આ બધી ખબર પડી અને દામોદરદાસને બહુ દુઃખ થયું કે હું તો બહાર સરસ ખુલ્લી હવામાં સૂઉં છું અને ઠાકોરજી અંદર ગરમીમાં પોળે છે. તો હવે જ્યાં સુધી ઠાકોરજી લાયક સુંદર સ્થાનનું નિર્માણ ન થાય ત્યાં સુધી હું અન્ન જલ નહીં લઉં એવી ભીષ્મ પ્રતિજ્ઞા એમણે કરી લીધી. પછી એમના પત્નીએ એમને સમજાવ્યું કે ભાઈ આ તમે શું બોલો છો, આ કંઈ એકાદ બે દિવસનું કામ થોડું છે, તો મહિનાઓ ચાલશે. તો પછીથી એમણે અન્ન ગ્રહણ નહીં કરવું એવો સંકલ્પ રાખ્યો. તો આ એક જાતનો નિગ્રહ છે. આગ્રાના સ્ત્રી પુરુષના પ્રસંગમાં આવે છે કે ઝૂંપડી બાંધીને રહેતા અને વરસાદના દિવસો સૂતા એ ઘરની બહાર, ઠાકોરજી બિરાજતા અંદર એટલે બહાર મતલબ રોડ ઉપર. પછી વરસાદમાં પણ પલળતા બહાર સૂતા તો ઠાકોરજીએ એમને અંદર આવવાનું કહ્યું. તો પછી સંકોચથી એક દિવસ તો એક રાત તો કાઢી એમણે, બીજે દિવસે છાપરું તાણીને એને બહાર સૂતા થયા. આ એક જાતનો નિગ્રહ છે. પદ્મનાભદાસજીના ઠાકોરજી જ્યારે નહીં રામદાસજીના ઠાકોરજી ચોરી ગયા ત્યારે એ રામદાસજી પોતે પણ જેટલા દિવસ ઠાકોરજી મુગલને ત્યાં બિરાજ્યા ત્યાં સુધી એમણે પણ અન્ન ગ્રહણ ન કર્યું. એટલે ઠાકોરજી જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં એમણે પોતે રહેવાનું સ્વીકાર્યું. આ બધા નિગ્રહના ઉદાહરણો છે. બીજી વસ્તુ આમાં એ છે કે જેમ ઘણા એવા ઉદાહરણો આપણને જોવા મળે છે પુટ્ટી માર્ગીઓમાં કે આજીવન ભગવત સેવામય જીવન જીવ્યા હોય, પછી દેહ અશક્ત થઈ જાય અને ઠાકોરજીની સેવા સંભવ ન રહી જાય તો ઠાકોરજી ગુરુ ઘરે પધારે કે અન્ય વૈષ્ણવને ત્યાં પધારે. તે પછી સેવા છૂટી જવાને કારણે એમને એમ જણાવવા લાગે કે તો પછી હવે આ દેહ છે નિરુપયોગી છે, એને એટલા લાડ કોડ પાડ શું કરવાના, એની એટલી આડ પંપાડ શું કરવાની, કે એને એટલા બધા પોષણની શું જરૂર છે જ્યારે ઠાકોરજીની સેવામાં જેનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો. તો તે સ્થિતિમાં એ લોકો પણ ભીતરથી એવો વિપ્રયોગને પ્રકટ કરીને અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દેહનો ત્યાગ કરી દેતા હોય છે. એવું પણ બહુ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ મળે છે. જ્યારે આ જે દેહનો કોઈ હવે ઉપયોગ નથી તો એનો નિગ્રહ કરો. તો યદ્યપિ આ વસ્તુ છે એ અનુકરણીય નથી, એના બીજો ભાવનાત્મક પક્ષ છે એનો આશ્રય લેવો જોઈએ નિરોધ લક્ષણમાં કહ્યા અનુસાર. પરંતુ ઘણા લોકો એવું કર્યું હોય એવું પ્રસિદ્ધ છે. તો સેન્સ આનો એ છે, શ્રી મહાપ્રભુજીનો પણ એવું જ એપ્રોચ છે કે
ભગવત સન્મુખતા જેટલી બનેલી રહે, જેટલો ઇન્દ્રિયોનો ભગવત વિનિયોગ શક્ય બને, તો આગ્રહપૂર્વક પ્રભુ સેવામાં આપણે આપણી ઇન્દ્રિયો દેહનો વિનિયોગ કરવો જોઈએ, કેમ કે આપણે એનું પ્રભુને એના માટે સમર્પણ કરેલું છે. તો એ જે બ્રહ્મ સંબંધ રૂપ જે સમર્પણ છે, આત્મસમર્પણ, એની ચરિતાર્થતા, એની સફળતા આમાં જ છે કે ભગવત કાર્યમાં એનો વિનિયોગ થાય. આ વાત ખાસ ધ્યાનથી સમજવાની છે. આમાં સારું, અહીંયા આજે વિરામ રાખીએ.